જાગૃતિનો પર્વ, દેવ ઉઠી એકાદશી અને બુધનો મહિમા. આપણે સૌ જાણીએ છીએ કે કારતક સુદ 11નું આગમન એટલે એક મહત્વપૂર્ણ પર્વ દેવ ઉઠી એકાદશી અથવા પ્રબોધિની એકાદશી. પૌરાણિક કથા અનુસાર આ દિવસે સૃષ્ટિના પાલનહાર શ્રી હરિ, વિષ્ણુ તેમની શેષ શૈયા પરથી જાગૃત થાય છે. આ પવિત્ર દિવસથી ચતુર્માસ સમાપ્ત થાય છે અને હવે આવતીકાલથી તુલસી વિવાહના શુભારંભ સાથે ગુજરાતી પરિવારોમાં લગ્નના મુહૂર્ત નક્કી કરવાની શરૂઆત થઈ જશે. આ એકાદશીનું વ્રત સઘળા પાપોનો નાશ કરીને પુણ્યની વૃદ્ધિ કરનારું મનાય છે. તેથી જ તેનું એક નામ પ્રબોધિની એકાદશી પણ પડ્યું છે. બોધની તાકાત, નિદ્રાથી જાગૃતિ સુધી. પ્રબોધ શબ્દમાં છુપાયેલો છે બોધ, જેનો અર્થ માત્ર જ્ઞાન કે સમજણ નહીં, પણ અનુભવ, ઉપદેશ, જાગૃતિ, ધીરજ અને સંતોષ પણ છે. સંસ્કૃતની મૂળ ધાતુ બુધ, સમજવું, જાગવું પરથી જ પ્રબુદ્ધ શબ્દ બન્યો છે. આપણે જોઈએ છીએ કે રાત ઘેરી બને તેમ વ્યક્તિના ચિત્ત અને મન પરમ શાંત અને સ્થિર થાય છે. આ જ ગહન નિદ્રાની સ્થિતિમાં જો જાગૃતિ આવી જાય તો વ્યક્તિ ઘણા રહસ્યોને સમજીને પ્રબુદ્ધ બની શકે છે. આ માત્ર આધ્યાત્મિક વાત નથી. મેડિકલ સાયન્સ પણ સજીવોમાં નિદ્રા દરમિયાન ઉત્પન્ન થતી એક સ્થિતિને NREM સ્લીપ, નોન રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ તરીકે ઓળખે છે. આશ્ચર્યની વાત એ છે કે આ NREM સ્લીપનો ગાળો જેટલો લાંબો અને સમ્યક યોગ્ય હોય તેટલો જ વ્યક્તિ સવારે વધુ પ્રફુલ્લિત, તાજગીપૂર્ણ અને સ્ફૂર્તિલો જણાય છે. આવી વ્યક્તિ નિરોગી અને દીર્ઘાયુ હોય તે સ્વાભાવિક છે. પૌરાણિક કથાઓમાં પણ આ વૈજ્ઞાનિક અભિગમ છુપાયેલો છે. અષાઢ સુદ 11, દેવશયની શ્રી હરિને પોઢાડી દઈએ છીએ. નિદ્રારંભ. ભાદરવા સુદ 11, પરિવર્તની શ્રી હરિ પડખું ફેરવે છે. નિદ્રામાં પરિવર્તન. કારતક સુદ 11, દેવ ઉત્થાની શ્રી હરિ જાગૃત થાય છે. જાગૃતિ, પ્રબુદ્ધતા. આ 8 મહિનાનો સમયગાળો, વર્ષનો ત્રીજો ભાગ શ્રી હરિના શયનકાળ તરીકે દર્શાવેલો છે, જે જીવનની સુખાકારી માટે પૂરતી નિદ્રા અને આરામનું વૈજ્ઞાનિક મહત્વ પણ દર્શાવે છે. પ્રબોધિની એકાદશીનું રહસ્ય. દેશી બદામનો આરોગ્ય દૃષ્ટિકોણ. આ એકાદશીના મહાત્મ્યની સાથે એક અદ્ભુત આરોગ્ય દૃષ્ટિકોણ પણ સંકળાયેલો છે. બદામ. યોગાનુયોગે બદામ પણ બુદ્ધિવર્ધક માનવામાં આવે છે, એટલે કે વ્યક્તિને પ્રબુદ્ધ થવામાં સહાયક બને છે. બદામ ઓલમંડનું વૈજ્ઞાનિક નામ પ્રુનસ ડલ્સિસ છે, જે ફળદ્રુપ મધ્ય એશિયાના દેશોમાંથી ભારતમાં આવે છે. પરંતુ આપણે અહીં વાત કરવાની છે દેશી બદામની. દેશી બદામ, સમુદ્ર કિનારાનો ખજાનો. ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જે બદામના વૃક્ષો ખૂબ ફૂલે ફાલે છે તેનું વૈજ્ઞાનિક નામ છે ટર્મિનેલિયા કેટપ્પા. આ વૃક્ષ હરડે-બહેડા કુળનું છે અને તેના પ્રચલિત નામ પણ તેના સ્ત્રોત પરથી જ પડ્યા છે: ઇન્ડિયન આલમંડ, મલાબાર આલમંડ, સી આલમંડ, સી બદામ. ભાવપ્રકાશ નામના આયુર્વેદિક ગ્રંથમાં વર્ણવેલ વાતાદ્રવ્ય એ જ આપણી દેશી બદામ છે. પંડિત ભાવ મિશ્ર તેના ગુણકર્મ બતાવતા કહે છે: વાતાદ ઉષ્ણઃ સુસ્નિગ્ધો વાતઘ્ન શુક્રકૃત ગુરુઃ. અર્થાત વાતાદ બદામ, ઉષ્ણ સ્નિગ્ધ વાયુનો નાશ કરનાર, શુક્ર બળ-વીર્ય વધારનાર અને પચવામાં ભારે છે. તે મધુર, વૃષ્ય તાકાત આપનાર, પિત્ત વાયુ હરનાર પણ કફ કરનાર છે. આ વર્ણન દેશી બદામને સંપૂર્ણપણે લાગુ પડે છે, કારણ કે તેની ફળમજ્જા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે, જ્યારે વિદેશી બદામ, જે ફોડવાથી મળે છે, તેના જેવી સ્વાદિષ્ટ હોતી નથી. શિયાળામાં બદામ શા માટે? અત્યારે હેમંત ઋતુ, શિયાળાની શરૂઆત ચાલી રહી છે, જે સૂકા અને ઠંડા વાતાવરણવાળી છે. આ વાતાવરણમાં વાયુજન્ય દુખાવા વધે છે, ચામડી ખરસટ થાય છે અને હોઠ કે તળિયામાં વાઢિયા ચીરા પડે છે. આ પ્રકોપિત વાયુનું શમન મધુર, સ્નિગ્ધ અને ઉષ્ણ તાસીરના પદાર્થોથી થાય છે. આથી જ શિયાળાની શરૂઆતમાં બદામનું સેવન ઉત્તમોત્તમ રહે છે. પલાળેલી બદામ એક ઔષધિ. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે બદામને આખી રાત પાણીમાં પલાળીને સવારે તેના છોતરા ઉતારીને ખાવી જોઈએ. કેમ? કોઈ પણ પ્રોટીનયુક્ત દાણા, કઠોળ કે બદામને પલાળવાથી તે સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે. 1. કશાય રસનો ઘટાડો. પલાળવાથી તેમાંનો તુરો સ્વાદ, કશાય રસ ઓછો થાય છે. 2. ગુણોમાં વૃદ્ધિ. 8-12 કલાક પલાળવાથી જળ અને પૃથ્વી મહાભૂતના ગુણ વધે છે, લઘુ ગુણ ઓછો થાય છે અને મધુર રસ પણ વધે છે. 3. પોષક તત્વોની સક્રિયતા. તેમાં રહેલા વિટા. ઈની લિંક, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઓમેગા
3 ફેટી એસિડ્સ જેવા પોષક તત્વો સક્રિય થઈને પાચન તંત્રમાં વધારે સારી રીતે પચે છે. 4. ટેનિન દૂર કરવું. બદામના છોતરા પર જે બ્રાઉન કલર હોય છે તે ટેનિન છે. જો ટેનિન વધુ પ્રમાણમાં લેવાય તો તે રેજ ઝાડા ઉત્પન્ન કરી શકે છે અને સૌથી મહત્વનું, તે બદામના પોષક તત્વોને શરીરમાં પચાવવામાં આડખીલીરૂપ બને છે. આથી બદામને પલાળીને તેના છોતરા ઉતારી લેવા જરૂરી છે, જેથી તે સુપાચ્ય બને અને તેના સંપૂર્ણ પોષક તત્વો શરીરને મળી શકે. બદામમાં રહેલું લાઇપેજ એન્ઝાઇમ ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે. વળી, બદામ એક જબરજસ્ત એન્ટીઓક્સિડન્ટ દ્રવ્ય છે, જે રોજિંદા ઉપયોગથી લોહીમાં આલ્ફા ટોકોફેરોલનું સ્તર વધારે છે. યાદ રાખો, રાત્રે પલાળીને રોજ સવારે લગભગ 10 બદામ ખાવાથી મેદસ્વીતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ સામે રક્ષણ મળી શકે છે. અને હા, યાદશક્તિ તો વધે જ છે. બદામનું મૂલ્ય. બાદામ. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મગફળી, સિંગદાણાને પલાળીને ખાવાની સલાહ આપે છે. જો કે મગફળીમાં બદામ જેવા જ ગુણધર્મો હોય તો તેમના ભાવ અને ઉપયોગમાં આટલું મોટું અંતર ન રહ્યું હોત. બદામનું મૂલ્ય પ્રાચીન કાળથી જ ઊંચું રહ્યું છે. બદામ શબ્દ મૂળ ફારસી શબ્દ બા-દામ પરથી આવ્યો છે. દામ એ અકબરના સમયનો ચલણી સિક્કો હતો અને બા માનવાચક પૂર્વક છે. અર્થાત બદામ હંમેશા મૂલ્યવાન ખાદ્ય દ્રવ્ય રહેલ છે અને તેની ઊંચી કિંમત તેના શ્રેષ્ઠ ગુણકર્મનું પ્રમાણ છે. નિષ્કર્ષ. પ્રબોધિની એકાદશીએ આપણે સૌ જીવનના દરેક ક્ષેત્રમાં સમજ દ્વારા જાગૃત થઈએ અને આરોગ્ય માટે સુવિધા અનુસાર પરદેશી કે દેશી બદામનું સેવન કરીએ. શુભ સંકલ્પની શુભેચ્છાઓ સહ.